એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। તો કચ્છમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ પર છે। તો કચ્છ ભુજમાં પણ ભારે વરસાદની આગાહી છે। આવનાર 31 તારીખ સુધી કચ્છ ભુજમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। તો કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ પર છે। કચ્છ ભુજમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભારે આગાહીના લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। કચ્છ મોરબીના સાંસદે જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને આવનારી પરિસ્થિતિ લઈને સચેત કર્યા છે। તો કચ્છથી સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાયા છે। દાઉદ, ભારે વરસાદની આગાહી કચ્છ ભુજમાં પણ કરવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ ભુજમાં। હાલ શું પરિસ્થિતિ, તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે? જી ના, જો કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી લઈ અને કચ્છ સુધીમાં જે આગાહી આપવાની છે, આગાહી અપાઈ છે તેની જે સિસ્ટમ છે તે સૌથી વધારે સક્રિય કચ્છ પર છે। ત્યારે કચ્છ પર હજી તો ખતરો ટળ્યો નથી વરસાદનો, ત્યારે આગામી 31 તારીખ સુધી અતિથી ભારે વરસાદ પડી શકે તેની સંભાવનાઓ છે। ત્યારે આજે સવારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કલેક્ટર સાથે એક બેઠક યોજી હતી, જેમાં જો આગામી 2-3 દિવસમાં ભારે વરસાદ પડે તો તેને કઈ રીતે પહોંચી વળવું, કઈ રીતની અત્યારે તેઓએ તકેદારીના ભાગરૂપે પગલાં ભર્યા છે અને શું વહીવટી તંત્રની તૈયારીઓ છે તે તમામ જે વિગતો હતી તે કલેક્ટર પાસેથી જાણી હતી અને જે ગામોના સરપંચો છે તેમના જોડે પણ સાંસદે વાત કરી છે, કલેક્ટરે વાત કરી છે। જો ગામમાં કોઈ કોઝવે તૂટે અથવા તો પાપડી તૂટે તો લોકોને તેનો ઉપયોગ કરવો નહીં, કે લોકો કઈ રીતે અમારા મુશ્કેલીમાંથી બચી શકે તે રીતના પણ જે સરપંચો છે તેમને પણ સમજ આપવામાં આવી છે। સરપંચો દ્વારા લોક જાગૃતિ ફેલાવવામાં પણ આવી રહી છે। ત્યારે જો કચ્છની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી ગઈ છે, જેમાં 1 થી 12 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે। આજે જે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે સવારથી વરસાદે વિરામ તો લીધું છે, પરંતુ ક્યારે કેટલું વરસાદ પડે તેનું કોઈ ચોક્કસ નક્કી નથી, જેના કારણે વહીવટી તંત્રે તમામ જે સરકારી કચેરીઓમાં કામ કરતા જે કર્મચારીઓ હતા તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે। વિવિધ જે વિભાગના જે અધિકારી અને કર્મચારીઓ છે તેમને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે। તદ ઉપરાંત જે પીજીવીસીએલ છે તે કદાચ અંધારપટ છવાય અને કોઈ ઘટના ઘટે તો કઈ રીતે પહોંચી વળે તે માટે પણ કલેક્ટરે એક બેઠક બોલાવી અને તેમનો પર ભાગ મેળવ્યો છે। ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પણ એક લોકોને અપીલ કરી છે કે ઘરમાંથી કામ વગર બહાર નીકળવું નહીં, કોઈ પણ કોઝવે હોય કે પુલિયા પરથી પસાર થતું પાણી હોય ત્યાંથી પણ નીકળવાનો ટાળવું। ત્યારે અત્યાર સુધીની કચ્છની વાત કરીએ તો આ વરસાદના કારણે કોઝવેમાં તળાઈ જવાથી 3 થી 4 લોકોના મોત થયા છે, તો 4 લોકોને હજી બચાવી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને વરસાદની વાત કરીએ તો 7 ઇંચ જેટલો મુદ્રા માંડવીમાં પડ્યું છે, જ્યારે 10 ઇંચથી પણ વધારે નખત્રાણામાં વરસાદ વરસી ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે। તો પછી ભુજની જો વાત કરીએ તો ખૂબ જ મોટું અને ભુજનું હૃદય સમા હંમેશા તળાવ ઓગનવાની તૈયારીમાં છે। જે તળાવ કદાચ ઓગને અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરી શક્યતાઓ છે, તેને પહોંચી વળવા માટે પણ નગરપાલિકાએ એક આયોજન કર્યું છે કે તે લોકોને ક્યાં રાખવા, આસપાસમાં આવેલી 3 જેટલી શાળાઓ છે તે પણ તેઓ લોકો માટે સ્થળાંતર કરવું પડે તો તેના માટે ખુલ્લી રખાય છે। તદુપરાંત અનેક ભુજના એવા વિસ્તારો છે જેમાં હમીસરનું પાણી ફરી વળે તો લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, અને એ મુશ્કેલી ન પડે માટે નગરપાલિકાને કલેક્ટરે તાકીદે બોલાવી અને તમામ સૂચનાઓ જે છે તે હાલ આપી દીધી છે। જી ના જી દાઉદ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।